चलो, पीठ कमर गर्दन सीधा, हाथनी ज्ञान मुद्रा, अर्ध पद्मासन अथवा तो पूर्ण पद्मासन में बेसीशुं। आंखों बंद, 5 ओंकार हे ईश्वर भजीए तने प्रार्थना करीशुं। ओंकार माटे ऊंडो श्वास, हे ईश्वर भजीए तने मोटू छे तुझ नाम। गुण तारा नित गाइए थाय अमारा काम। हेतला विहसावतु सदा राख दिल साफ। भूल कदी करिए अमे तो प्रभु करजो माफ। तो प्रभु करजो माफ। शांति शांति शांति। आंखों बंद है, एक बे ऊंडा श्वास। बने हथेળી पर बने એટલું જોરથી ઘર્ષણ। आंखों पर मूकी कटोरी जो बनावी आंखों पटपटावी मों पर सही पर फेरवी ऊर्जानो संचार करीशुं। जय श्री कृष्ण। पगने रिलेक्स करी ऊभा थई जईशुं। બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર। શ્વાસો ચાલુ કરીશું। ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે। નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું। ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું। શરૂ કરીશું।
રિલેક્સ. બેસી જઈશું. શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણ પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથને માથાની ઉપર રાખીશું. હથેળી માથા ઉપર, કોણીને બને એટલી પાછળ લઈ જવાનો પ્રયત્ન. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ગરદન તરફ રાખીશું. કોણી ખભાની લાઈનમાં જ પાછળ લઈ જઈશું કોણીને. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. છાતી તરફ રાખીશું. છાતી તરફ અને કોણી ખભાની લાઈનમાં. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. નીચે પેટ તરફ રાખીશું. કોણીને પાછળ લઈ જવાનો પ્રયત્ન. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા હાથથી ડાબો ઘૂંટણ પકડીશું. ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, કાનને ટચ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકીશું.
જમણા હાથથી ડાબો પગ પકડો અને ડાબો હાથ ઉપર, જમણી સાઈડ ઝૂકીશું. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે, રિલેક્સ. હવે ડાબા હાથથી જમણો ઘૂંટણ પકડીશું. જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, કાનને ટચ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકીશું. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ આગળ સીધા. બંને હાથ શરીરની બાજુમાં, પીઠ કમર ગરદન સીધા. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર રાખીશું. પગના પંજા વચ્ચેની તરફ લઈ જઈશું. અંગૂઠા જમીન તરફ જાય એવો પ્રયત્ન. રિલેક્સ. બહારની તરફ ટચલી આંગળી જમીનને ટચ કરવાનો પ્રયત્ન. ફરી એકવાર અંદર, બહાર, અંદર, બહાર, અંદર, બહાર. ઝડપથી કરીશું. અંદર બહાર. રિલેક્સ. બંને પંજાનું બહારની તરફથી રોટેશન. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. હવે બંને પગને ઘૂંટણમાંથી વાળી, પગ ઊંચા જ રાખીશું. ઘૂંટણમાંથી વાળી, ઘૂંટણ છાતી તરફ લાવીશું અને પછી પગ સીધા કરીએ ત્યારે હાથ ખોલી દઈશું. બરાબર? પગ નીચે આવી જશે. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું ઘૂંટણ તરફ અને પછી પાછા આવી બંને હથેળીને પાછળ જમીન પર મૂકી શ્વાન પોઝ. કમર પૂરેપૂરી અપ કરીશું. ઘૂંટણમાંથી પગ સીધા. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ.
એક બે ઊંડા શ્વાસ, રિલેક્સ. ફરી એકવાર અર્ધ પદ્માસન કે પૂર્ણ પદ્માસનમાં બેસીશું. બંને હાથ ઘૂંટણ ઉપર, શરીર પીઠ કમર ગરદન સીધા રાખીશું. ધીરે ધીરે શ્વાસ ભરતા ગરદનને પાછળની તરફ લઈ જઈશું. ખભા સીધા અને ઢીલા, ફક્ત ગરદન પર દબાણ. ધીરે ધીરે આગળની તરફ દાઢીથી કનકુફમાં દબાણ આપીશું. ફરી એકવાર શ્વાસ ભરતા પાછળની તરફ, મેક્સિમમ પાછળ ગરદનને લઈ ગયા પછી થૂંકના ઘૂંટડા ઉતારવાનો પ્રયત્ન. ધીરે ધીરે શ્વાસ છોડતા આગળની તરફ દાઢીથી કનકુફમાં દબાણ આપીશું. દાંત ભીડાયેલા રાખીશું. શ્વાસ ભરતા પાછળ, શ્વાસ છોડતા આગળ. રિલેક્સ. ગરદનને જમણી સાઈડ પાછળ જોવાનો પ્રયત્ન. ખભા આગળ પાછળ ન થાય ધ્યાન રાખીશું. જમણી સાઈડ પાછળ, ડાબી બાજુ. ગરદનને ધીરે ધીરે લઈ જઈશું, આંચકા સાથે નહીં. ફરી એકવાર જમણી બાજુ, ડાબી બાજુ. જમણી બાજુ, ડાબી બાજુ. રિલેક્સ. ગરદનને જમણી સાઈડ ઝુકાવીશું. ખભા ઉપર નીચે ના થાય ધ્યાન રાખીશું. ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ. જમણી બાજુ, ડાબી બાજુ. રિલેક્સ. ગરદનનું રોટેશન નીચેથી રાઈટ સાઈડ થી બધી સાઈડ શરૂ કરીશું. 1 2 3 4 5. Reverse. 1 2 3 4 5. રિલેક્સ. રિલેક્સ. બંને પગ આગળ સીધા કરી પગને રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું. બંને પગ વચ્ચે અડધા ફૂટની જગ્યા. હવે બંને હાથને ઉપર લઈ જઈ ત્યારે હાથ આંગળીઓ ભેળવી હાથને ઉલટાવી ત્યારે એડી અપ કરીશું અને પાછા આવી એડી નીચે મૂકી હાથ ખભાની લાઈનમાં અને આગળ ઝૂકીશું. સામે જોવાનું. બરાબર. 1 up down, up
down, up, 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 down. Last time, up, down. Relax. एक બે ઊંડા શ્વાસ. Relax. આસનમાં પાછળના ભાગે આવી જઈશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા આગળ ઝૂકી આગળ આવી જઈશું. શરીર એક લાઈનમાં. દંડાસન. હવે દંડાસન કરીશું અને પર્વતાસન કરીશું. હિપ્સ ઉપર લઈ જઈશું. પછી ફરી પાછું દંડાસન, પર્વતાસન, દંડાસન, પર્વતાસન, દંડાસન, પર્વતાસન, દંડાસન, પર્વતાસન, દંડાસન, પર્વતાસન, દંડાસન, પર્વતાસન, દંડાસન, પર્વતાસન. હવે ઘૂંટણ જમીન પર મૂકી દઈશું. બે ઘૂંટણ વચ્ચે 1 ફૂટનું અંતર રાખીશું. બે ઘૂંટણ વચ્ચે 1 ફૂટનું અંતર. હવે જ્યારે હથેળી આગળ જમીન પર મૂકીએ ત્યારે માથું જમીનને ટચ કરીશું અને પાછા આવીએ ત્યારે પાછળ ઝૂકીશું. બરાબર? શરૂ કરીશું. ડાઉન, અપ, ડાઉન, અપ, down, up, down, up, down, up, down, up, down, up, down, up, down, up. Relax. પાછા આવી જઈશું અને ઊભા થઈ જઈશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને એડી પંજા જોડાયેલા. હવે જમણો પગ બાજુમાં લઈ જઈએ ત્યારે બંને હાથ ખભાની લાઈનમાં કરી જમણા હાથથી ડાબો પગ પકડીશું અને ડાબો હાથ ઉપરના હાથને જોવાનો. પાછા આવી બીજી સાઈડ. પાછા આવી પગ ભેગા. હવે ડાબી સાઈડ 1 2. પાછા આવી જમણી સાઈડ 1 2. પાછા ડાબી સાઈડ 1 2. જમણી બાજુ 1 2. ડાબે 1 2. જમણે 1 2. ડાબી બાજુ 1 2. જમણી બાજુ 1 2. લાસ્ટ ટાઈમ ડાબે 1 2. પાછા આવીશું. હાથ નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બે પગ વચ્ચે 3 થી 3.25 ફૂટનું અંતર. બંને હાથ ખભાની લાઈનમાં. જમણા પગનો પંજો બહારની તરફ કરીશું. જમણી સાઈડ. ઘૂંટણમાંથી બંને પગ બિલકુલ સીધા. ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકીશું. પગના પંજાની આગળ હથેળી જમીન પર મૂકીશું.
ઉપરના હાથને જોવાનો પ્રયત્ન. બંને પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા. ધીરેથી પાછા આવીશું. પંજો સીધો. ડાબા પગનો પંજો બહારની તરફ કરી ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકીશું. પગના પંજાની આગળ હથેળી જમીન પર મૂકીશું. ઉપરના હાથને જોવાનો પ્રયત્ન. ધીરેથી પાછા આવીશું. પંજો સીધો, હાથ નીચે, પગ ભેગા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા. બંને હાથ ખભાની લાઈનમાં. બંને પગના પંજાને બંને સાઈડ હથેળીએ ટચ કરવાનો પ્રયત્ન, પણ પગ ઘૂંટણમાંથી સીધો ન ટચ થાય કોઈ વાંધો નહીં. પગ સીધો રાખીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. શવાસનમાં આવી જઈશું. પીઠના બળે સૂઈ જઈશું. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં. આંખો બંધ. ઊંડા શ્વાસ. શરીર એકદમ ઢીલું છોડી દઈશું. રિલેક્સ. 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 ધીરેથી આંખો ખોલીશું. એડી પંજા જોડાયેલા. બંને હાથ શરીરની બાજુમાં. હથેળી જમીન ઉપર. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી. પંજા જમીન ઉપર. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર રાખી દઈશું. હવે ખાલી હિપ્સને અપ ડાઉન કરીશું. અપ ડાઉન, અપ ડાઉન. પછાડીશું. અપ ડાઉન. રિલેક્સ. બંને પગ ઉપર સીધા કરી દઈશું. ઘૂંટણમાંથી પગ બિલકુલ સીધા. પગને મેક્સિમમ ખોલીશું અને ભેગા કરીશું, પણ પગ ઘૂંટણમાંથી સીધા. ખોલીશું, ભેગા. ખોલીશું, ભેગા. 3 4 5 6 7 8
9, 10. રિલેક્સ. ધીરેથી પગ નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને પગને અપ કરી પગના તળિયા જોડી બને એટલા છાતી તરફ લાવીશું. બંને હાથથી પકડી અને બને એટલા છાતી તરફ ખેંચીશું પગના તળિયાને. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા માથું ઉપર કરીશું. પગના અંગૂઠા કપાળે ટચ કરવાનો પ્રયત્ન. જે લોકોને ઇઝીલી કપાળે ટચ થતા હોય બંને હાથની કોણીને અંદર દબાવેલી રાખે અને જે લોકોને હજી નથી ટચ થતા એ પગ કોણીને બહારની તરફ રાખે. ધીરેથી માથું નીચે. પગ બંને ઉપર સીધા કરી ધીમેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હાથ ખભાની લાઈનમાં, હથેળી જમીન ઉપર. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર. બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર રાખીશું અને શરીરથી થોડા દૂર રાખીશું પગના પંજા. હવે પગને ઝુકાવીએ જ્યારે ડાબી સાઈડ પૂરેપૂરો ડાબો ઘૂંટણ જમીન, બંને ઘૂંટણ જમીન તરફ જાય એવો પ્રયત્ન. ત્યારે માથું જમણી સાઈડ. પગને લઈ જઈએ જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. બરાબર. બંને સાઈડ શરૂ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ધીરેથી પાછા આવી હવે બંને પગ ભેગા કરી દઈશું. હાથ ખભાની લાઈનમાં જ, એડી પંજા જોડાયેલા અને શરીરની વધુ નજીક. ઘૂંટણમાંથી પણ પગ ભેગા રાખીશું. હવે પગને લઈ જઈએ ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. પગ જશે જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. ઘૂંટણ પર ઘૂંટણ, પંજા ઉપર પંજો રહેશે. બરાબર. શરૂ કરીશું બંને સાઈડ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. રિલેક્સ. પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે. શવાસનમાં રિલેક્સ. શરીર એકદમ ઢીલું છોડી દઈશું. ઊંડા શ્વાસ. રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દઈ પેટના બળે આવી જઈશું. ઊંધા સૂઈ જઈશું. પેટના બળે આવી જઈશું. મીરા લંબાસનમાં પાછળથી બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. કોણીના ટેકે, હથેળી પર માથું. મીરા લંબાસન. કોણીને બનેલી છાતી તરફ જમીન પર મૂકીશું. બંને પગને
1.5 ફૂટના અંતરે ખોલેલા છે. હવે પગને જ્યારે અપ કરીએ ત્યારે બંને એડી પંજા પૂરેપૂરા એડી અને પંજા જોડાશે. ડાઉનમાં પગ ખુલી જશે. અપ ડાઉન, 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 અપ ડાઉન. હવે એડી પંજા જોડાયેલા રાખીશું. પૂરેપૂરી એડી ખાસ જોડાયેલી. અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન. હવે કોણીને ધીરે એડી પાછળ જોડાયેલી જ રાખીશું. કોણીને ધીરે ધીરે આગળ લઈ જઈશું. 1 2 3 4. મેક્સિમમ ગરદન ખેંચાય એટલી કોણી આગળ લઈ જઈશું. પાછા આવીશું. 1 2 3 4. ફરી એકવાર 1 2 3 4. પાછળ એડી ખુલી ન જાય ધ્યાન રાખીશું. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. Last time. 1 2 3 4. 1 2 3 4. રિલેક્સ. મકરાસનમાં રિલેક્સ. હથેળી પર હથેળી એની પર ગાલ ટેકવી દઈશું. બંને પગને પાછળ 1.5 ફૂટના અંતરે ખોલી પગના પંજા બંને સાઈડ બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ. ઊંડા શ્વાસ. શરીર એકદમ ઢીલું છોડી દઈશું. રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી કપાળ જમીન ઉપર, એડી પંજા જોડાયેલા. બંને હથેળીને થાઈની નીચે મૂકીશું. દાઢી જમીન પર મૂકીશું. બંને હથેળી થાઈની નીચે, દાઢી જમીન ઉપર. દાઢી ઊંચી ન થાય ધ્યાન રાખીશું. હવે જમણો પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો અપ કરીશું. જમણો પગ અપ કરીશું. ડાબો પગ ઘૂંટણમાંથી વાળી ડાબા પગના પંજાથી ટેકો આપીશું. જમણા પગને પણ જમણો પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો. ધીરેથી પગ નીચે મૂકી હવે ડાબો પગ ઘૂંટણમાંથી સીધો અપ કરીશું અને જમણા પગથી ટેકો આપીશું. ધીરેથી પગ નીચે. રિલેક્સ. મકરાસનમાં રિલેક્સ. શરીર એકદમ ઢીલું છોડી દઈશું. ઊંડા શ્વાસ.
રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દે બેસી જઈશું. પંદર મિનિટ હવે આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ, કમર, ગરદન સીધા રાખીશું. એક પગ ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહે તો બંને. વજ્રાસનમાં બેસવું હોય તો પણ બેસી શકો. હાથની જ્ઞાન મુદ્રા, પીઠ, કમર, ગરદન સીધા રાખીશું. આંખો બંધ. ઊંડા શ્વાસ. ધ્યાન ટોટલી આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર, ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. વચ્ચે થાક લાગે કોઈ વાંધો નહીં, શરીર રોકાવ, શરીર રિલેક્સ કરો, ફરી પાછું ચાલુ કરી દેવાનું. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ, કમર, ગરદન સીધા જ રાખીશું. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણ પર, ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. પીઠ, કમર, ગરદન સીધા જ રાખીશું. વચ્ચે થાક લાગે, રોકાવ, શરીર રિલેક્સ કરો, ફરી પાછું નાકેથી શ્વાસને બહાર ફેંકવાનું ચાલુ કરી દઈશું. શરૂ કરીશું.
રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું, આંખો બંધ જ રાખીશું. 3 મિનિટ ટોટલી આપણું ધ્યાન આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. શ્વાસ આવે છે, શ્વાસ જાય છે, ફક્ત જોવાનો પ્રયત્ન. ફોર્સફુલી શ્વાસ લેવાનો નથી કે ફોર્સફુલી કાઢવાનો નથી. ફક્ત શ્વાસને આવે છે અને જાય છે જોવાનો પ્રયત્ન. એક પણ શ્વાસ આપણી નજર બહાર ન લેવાય કે ન નીકળે ધ્યાન રાખીશું. કોઈ પણ શરીરની મૂવમેન્ટ નહીં આપીએ. અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું.
3 આંગળી સીધી રાખી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ, ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ, બંને નોસસ વારાફરતી દબાવીશું. શરૂઆત કરીએ ત્યારે ડાબેથી શ્વાસ ભરીશું, જમણેથી બહાર, જમણેથી ભરી ડાબે બહાર. એ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું, આંખો બંધ જ. ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું, કાન ફીટ બંધ રાખવાના છે, ઊંડો શ્વાસ ભરવાનો, શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મનો ગુંજારાવ કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી મનો ગુંજારાવ, એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પાંચ ઓમકાર શાંતિપાઠ ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ. જમણા હાથની મુઠ્ઠી વાળી કમર પાછળ કાંડું પકડી એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો આ શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે, સૌનું રાખવું છે. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ.
આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સાઈબર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. બંને પગ આગળ સીધા કરી દો. પગને રિલેક્સ કરી દઈશું. જમણો પગ નીચેથી અને ડાબો પગ ઉપરથી વાળીને મૂકીશું. બંને સાઈડ પગના તળિયા ઉપર જોરથી ઝાપટ 50 વખત જોરથી તાળી આપીશું. પગના તળિયા ઉપર શરૂ કરીશું. રિલેક્સ. જય શ્રી કૃષ્ણ.